સુહાગણ ચિતા લખે આન વિજોગણ કરબીન હે પણ એક નગર દોનો ભયે હે કહો ને કંત કીત રે પણ એક નગર દોનો ભયે હે કહો ને કંત કીત રે. ઈ સુહાગણ ચિતા લખે અને વિજોગણ કર બીન. સુહાગણ જે સ્ત્રી હોય, જે બાઈ હોય, ઈ કોઈ દિવસ ચિતાનું દ્રશ્ય ન દોરે. ઈ ફૂલડા દોરે, બાગ દોરે, બગીચા દોરે, પણ ચિતાનું ભયંકર એવું ચિત્ર ન દોરે. અને જે વિજોગણ જે બાઈ હોય ઈ કોઈ દી બીન ન વગાડે. જેને પતિનો વિયોગ હોય, દુઃખમાં હોય, તકલીફમાં હોય, પીડા હોય, ઈ બીન ન વગાડે. પણ આજ વિજોગણ બાઈ બીન વગાડી રહી છે અને સુહાગણ બાઈ આજ ચિત્ર દોરી રહી છે, ભયંકર એવું ચિતાનું. અને આ બંને ઘટના એક જ નગરમાં બની અને પાછી એક જ રાત્રિએ. તો કહો કંત કીથરે, તો આ ક્યારે ઘટના બની હશે? અને આ દુહો જે મહાત્મા નરહરદાસ થઈ ગયા, એમના ઘરેથી જે માતાજી આ દુહો એમના પતિને કહે છે. અને ત્યારે એ મહાત્મા જવાબ આપે કે જેદી, આનો હું અર્થ કરું તમને બહુ મજા આવશે, કે જેદી રામ રાવણનું ઘમાસણ યુદ્ધ ચાલે અને મેઘનાથના બાણથી જેદી લક્ષ્મણજીને મૂર્છા આવી અને સુષેણ નામના વેદે કીધું કે સૂર્યોદય ઉગે એની પહેલા જો એ ઔષધિ આવે તો લખનજી બેઠા થાય. અને આ બાજુ હનુમાનજી મહાવીર સાહેબ ઔષધિ લેવા ગયા. અને ઈ રાત્રિએ, ઈ સમયે, ઈ વખતે જે મંદોદરી જે છે એ અગાસી ઉપર બેઠા બેઠા ચિતાનું ભયંકર એવું ચિત્ર દોરી રહ્યા છે. શું કામ? કારણ કે જે ચંદ્રમા જે છે એમનું હરણ, જે વાહન જે હરણ છે એ આ ચિતાનું ભયંકર ચિત્ર જોઈ અને ડરી જાય અને જલ્દી અહીંથી ભાગી જાય. તો ચંદ્રમા જલ્દી અસ્ત થઈ જાય તો સૂર્ય ઉગી જાય, અને સૂર્ય ઉગી જાય તો હનુમાનજી જે છે એ આ વહેલા પહોંચી ન શકે અને લખનજી સજીવન ન થાય. તો એનો જે પુત્ર મેઘનાથ જે છે એ બચી જાય. એટલા માટે આ સુહાગણ બાઈ એ મંદોદરી ચિતાનું ભયંકર ચિત્ર દોરી રહ્યા હતા. પણ ઈ લંકામાં, ઈ નગરમાં, આ બાજુ અશોક વાટિકામાં બેઠા બેઠા ઈ ભગવતી માં જાનકી એવું મધુર બીમ વગાડી રહ્યા હતા. અને ઈ માતાજી ભગવતી ઈ મંદોદરીને કહેતા હતા કે હે મંદોદરી, તું એક નહીં પણ 1000 ચિતાના તું ચિત્ર દોર. પણ આજ જો હું ઈ ચંદ્રમાના વાહન ઈ હરણને જો ડગલું ભરવા દઉં ને તો હું જાનકીજીને અને એવું મધુર બીમ વગાડતા હતા જેથી હરણા જે છે એ ત્યાં ઊભા રહી જાય અને ચંદ્રમા જે છે, સમય જે છે એ સ્થિર થઈ જાય. તો હનુમાનજી જે છે એ ઔષધિ લઈને આવી જાય અને લખનજી બેઠા થાય. આવું સુંદર મજાનું આપણું જે આ ચારણી સાહિત્ય. જય શ્રી રામ.